નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પવારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। ધોરાજીથી પાટણ વાવમાં અજ્ઞાત ઝેરી જંતુનો આતંક જોવા મળ્યો, આરોગ્ય વિભાગ દોડતું થયું। ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામમાં અજ્ઞાત ઝેરી જંતુના કરડવાથી છેલ્લા 6 મહિનામાં 5 લોકો ઉપર હુમલાના બનાવો સામે આવ્યા છે। તાજેતરમાં પ્રાઉડ નીતિનભાઈ પેથાણીનું મોત થયું હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું છે, જેના પગલે આરોગ્ય વિભાગ, પશુપાલન, ફોરેસ્ટ અને એન્ટોમોલોજિસ્ટની ટીમ પાટણ વાવમાં ધામા નાખી સર્વે હાથ ધર્યા છે। આ વિસ્તારોમાં ઝેરી જંતુના કરડવાના પગલે લોકોમાં ભય ફેલાયો છે। પાટણ વાવના પેરવાડી વિસ્તારમાં વધુ કેસો નોંધાયા છે। સુરક્ષા અને સારવારના પગલા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, પાટણ વાવ, ધોરાજી। મારું નામ ડોક્ટર રુદ્રી ભીમાણી છે। હું અહીંયા ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। જે અત્યારે જે લોકોમાં જેસર છે, જે એવી જીવાત છે જે લોકોને કેટલા મોત થયા અને કેટલાઓને રાજકોટ દાખલ કરવામાં આવવાની આરોગ્ય ટીમ છે જે બાટોનું શું કાર્યવાહી કરી? અત્યારે આવા હાલમાં ટોટલ અત્યારે 5 કેસ આપણને જોવા મળેલા છે। છેલ્લા 8 મહિનાની અંદર 5 કેસ બનેલા છે। એમાં આરોગ્ય ટીમ દ્વારા 3 વખત સમસ્ત ગામમાં આપણે દવાનો છંટકાવ કરેલો છે, સ્પ્રેઇંગની કામગીરી કરેલી છે। પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે, એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે। કલ્ચર રિપોર્ટ અઠવાડિયાની અંદર આવશે, ત્યારબાદ આપણે નક્કી કરી શકીએ કે ખરેખર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે તો ક્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે। કેટલા સમયથી આ છે? છેલ્લા 8 મહિનાની અંદર ટોટલ 5 કેસ જોવા મળેલ છે। જાન્યુઆરી મહિનામાં 2 કેસ આવેલા હતા, ત્યારબાદ મે મહિનામાં 1 કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા 10 દિવસ પહેલા 19 તારીખે છેલ્લો કેસ નોંધાયેલો। આટલો સમય થયો છતાં આરોગ્ય ખાતા દ્વારા કોઈ જાતની તપાસ કે કામગીરી કરવામાં નથી? આરોગ્યમાં જ્યારે પણ ભાઈ અહીંયા અમારી પાસે પેશન્ટ આવેલા હોય ત્યારે એમના ઉપર અમે ટ્રીટમેન્ટ આપેલી જ હોય, લાઇન ઓફ ટ્રીટમેન્ટ। અને અમારા સુધી પણ આ સર્વે કર્યા બાદ ખબર પડી કે ભાઈ લોકોને આવી રીતે જીવાત કરડે છે અને એના પછી ત્યારબાદ આવું પગમાં કરડેલી હોય તો ત્યાં અલ્સર જોવા મળે છે અને ફટાફટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાય છે, એટલે ત્યારબાદ અમે એમને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપેલા છે। કેટલાનું મોત થયા હતા? અત્યારે 2 જણાના મરણ નોંધાયેલા છે, બાકીના અંડર ટ્રીટમેન્ટ છે। ક્યાં રાજકોટમાં સિવિલમાં? હા, એક ભાઈ પીડીયુ સિવિલમાં છે, ત્યાં દાખલ છે અને એક ભાઈ છે એ અહીંયા જ છે, પણ એ ડ્રેસિંગ માટે ઉપલેટા બતાવવા જાય છે। અહીંયા શું કાર્યવાહી કરો તમે? અત્યારે અહીંયા તમામ આસપાસના તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી થઈ ગયેલી છે અને સ્પ્રેઇંગની કામગીરી થઈ ગયેલી છે। આ સાથે સાથે બીજા ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાઈ ગયેલી છે, જેથી કરીને કચરાના લીધે કે ફેલાતો હોય ઇન્ફેક્શન તો એ પણ અટકે। વનિતાબેન કેશુભાઈ ભીમાણી, પાટણ વાવ, પીરવાડા ચોકમાં મેં રહી છે। આ જીવાતનું શું છે પાટણમાં? જેસર છે, 12 લોકો ઘરના બહાર નથી નીકળી શકતા। બહાર એટલે જો આ જીવાતને હિસાબે બધાય બીક લાગે છે। નાના છોકરાઓને અમે ઘરમાં રાખીએ છીએ, કારણ કે આ મોટી ઉંમર છે આની, તો એટલે વાંધો નહીં, નાની ઉંમરના થાય તો કરવું અમારે હું, એટલે અમને ઈ બીકે હવે અમે તો છે ને કેવા મુંજાઈ બધાય ગયા છે, એની તો વાત જ પૂછોમાં। બધાય મુંજાઈ ગયા છે, નાના મોટા। હવે બહાર નીકળવું કે ના નીકળવું ને ક્યાંથી કઈડે છે ઈ અમને ખ્યાલ આવતો નથી। આમાં એક બાપા ઓફ થઈ ગયા, બીજા બાપાને પ્લાસ્ટિક સર્જરી કરાવી, એક 50 વર્ષનો ભાઈ છે એ 24 કલાકમાં ઓફ થઈ ગયો ને અમારા બાપાને હાથર લગે અટાણે બધું કાઢી નાખ્યું છે। માના લોંદા હાડકા સીધા દેખાય છે, અટાણે સારવાર માટે સિવિલમાં લઈ ગયા છે રાજકોટ ને આ બાપાને અહીંયા ડ્રેસિંગ કરવા કાયમી ઉપલેટા એક કાતરા લઈ જાય છે, એને અટાણે તકલીફ જેવું છે। આરોગ્ય ખાતું શું કહે છે? આરોગ્ય ખાતા એમ કે છે કે હવે થઈ જશે, સારું થઈ જાય, અમે આ બધું કરાવશું, દવા છટાવે છે ને એવું કરે છે, પણ અમને તોય આમ હક નથી એમ કે કેદી આ થાય બધું નિકાલ આવે એમ। અમારી માંગ છે કે તાત્કાલિક આ બધું સાફસૂફ કરાવે ને તાત્કાલિક આનો કઈક ઉકેલ લે। વલ્લભભાઈ રવજીભાઈ કનેરિયા। પગમાં જીવડું કડી ગયું છે ને બીજે દિવસે તો હોજો આવી ગયો, પગ આખો ધફા જેવો થઈ ગયો। પછી બીજે દિવસે બપોર હોય ત્યારે ખાધું નહીં ને ઉપલેટા ગયા દલસાણીયા સાહેબ, અહીંયા ચેકો માર્યો। એને લઈ ગયા છે રાજકોટ, એ ડ્રેસિંગ 8-1.5 મહિના થયા કરાવે છે, પછી એવું ને એવા ચાંદા છે આખા પગમાં હાથરોથી। એ કાંઈ ખબર જ નથી પડતી કોઈને શું છે ઈ।
વચમાં કઈક મોત થયા હતા. વચમાં મોટા સામે કેશુ બાપાનું એને જીવડું કર્યું હતું, એને ઈ અહીંયા સુધી થઈ ગયું હતું, ગોઠણ સુધી. એ ગુજરી ગયા 2 દીમાં. અને એક ભાઈ એના કાકા બાપાના દીકરા એને જીવડું કર્યું હતું, એ ગુજરી ગયા. શું કેશો આરોગ્ય ખાતા હવે કે નહીં? આરોગ્ય ખાતા વાળા તો આ 2 દી પેલા આવ્યા હતા તે આ લખાણ કરી ગયા હા. અને ઈ બાપાને રાજકોટ લઈ ગયા છે, એક બાપાને. હા.